સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1885 ચૈત્ર સુધી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાન વિના બીજા માયિક પદાર્થ માત્રને વિશે વાસના ન રહે ને એક ભગવાનને વિશે જ વાસના રહે, તેના બે સાધન જણાય છે. એક તો ભગવાનને વિશે પ્રીતિ ને બીજો જ્ઞાને સહિત વૈરાગ્ય. એ બે સાધન છે તે એ બે સાધન તો જેને અતિશયપણે ન વર્તતા હોય ને ભગવાનનો નિશ્ચય ને વિશ્વાસ તો હોય, એવાને પણ એક ભગવાનની જ વાસના રહે ને બીજા પદાર્થની વાસના ન રહે, એવો ત્રીજો કોઈ ઉપાય છે? ત્યારે શ્રીજી મહારાજ ભગવાનનો નિશ્ચય હોય એમ, પણ વૈરાગ ન હોય. એટલે વૈરાગ ન હોય એટલે વાસના હોય. વૈરાગ ન હોય ને નિશ્ચય ને ભક્તિ તો હોય, પ્રીતિ ને તો હોય, તો એને કેમ વૈરાગ થાય? કેવા સરસ પ્રશ્નો છે બધા માણસોને. કોકને માલિપાથી જિજ્ઞાસા જોઈ કે મારા એવું કરું તો મારા જેવા એને એવા બધા પ્રશ્નો આપી દીધા, એવા બધા ઉપાય ઉજવાડી દીધા. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ પ્રશ્ન ખરો ને એ બે સાધને કરીને જ એક ભગવાનની વાસના રહે ને બીજા પદાર્થની ન રહે તે ખરું. અને જો એ બે સાધન ન હોય તો એને ભગવાન વિના અન્ય પદાર્થની વાસના ન ટળે. માટે જીવતે દુખ્યો વર્તે ને ભગવાનનો નિશ્ચય છે, માટે મરે ત્યારે એનું કલ્યાણ ભગવાન કરે. અને ભગવાન વિના અન્ય પદાર્થની વાસના ટાળ્યાના જેમ એ બે સાધન છે, તેમ ત્રીજું પણ એક છે. તે શું? તો જેના જેવા નિયમ કયા છે તેમાં સાવધાનપણે વર્તે. તે નિયમ ક્યાં? તો એક તો સ્વધર્મ સંબંધી નિયમ. તે કેમ? તો જેમ આત્મનિવેદી સાધુ બ્રહ્મચારીના નિયમ છે, તેમજ આત્મનિવેદી ન હોય તો પણ સ્ત્રીને ન જોવાનો નિયમ રાખે તથા સ્ત્રીની વાર્તા ન સાંભળવાનો નિયમ રાખે. એવી રીતે પંચ વિષયના ત્યાગ સંબંધી નિયમને દ્રઢપણે સાવધાન થકો પાળે તથા ભગવાન ને ભગવાનના ભક્ત તેની દેહે કરીને પરિચર્યા કરે તથા ભગવાનની કથા સાંભળે ઇત્યાદિક 9 પ્રકારની ભક્તિ સંબંધી જે નિયમ તેને પાળે, ત્યારે એના મનમાં પણ શુભ સંકલ્પ થવા લાગે. એવી રીતે 2 પ્રકારના નિયમમાં જે વર્તે તો તેને વૈરાગ્ય ને ભગવાનને વિશે પ્રીતિ એ બે ન હોય તો પણ તે થાય ને અતિશય બળ્યો થઈ જાય ને એને પદાર્થમાં અશુભ વાસના ટળીને એક ભગવાનની વાસના દિવસે દિવસે વૃદ્ધિ પામતી જાય છે. એટલે બેલેન્સ રાખવાનું. ત્યાગ સંબંધી નિયમ હોતે રાખવાના અને ભક્તિ સંબંધી નિયમ હોતે રાખવાના. બેલેન્સ રાખે તો લાંબે કાળે વૈરાગ ન હોય તો વૈરાગ થઈ જાય. વૈરાગ હોય તો નિયમ આવે ને નિયમ હોય તો વૈરાગ આવે. વૈરાગ્યમ દોષ દર્શનાથ. અને બીજું જેવું સૂત્ર છે ને, વૈરાગ્ય દોષ દર્શન. દોષ દર્શન થી વૈરાગ થાય કે વૈરાગ થી દોષ દર્શન થાય? બેનો, જો દોષ દર્શન થી વૈરાગ થતો હોય અને કે વૈરાગ વિના તો દોષ દર્શન થાય નહીં, અને વૈરાગ નો દોષ દર્શન ન કરે ત્યાં સુધી વૈરાગ થાય નહીં, તો એનો રસ્તો હું બેનો? સમાધાન હું? પેલા થોડોક વૈરાગ રાખે અને એવું જરૂર નહીં. વૈરાગ ન હોય તોય આ નિયમથી રાખે. અભ્યાસ કોને કહેવાય? અભ્યાસ એને તો કૌંતેય વૈરાગ્યાન તે ગૃહ્યતે.
એવું કીધું. તો અભ્યાસ કોને કહેવાય? ન હોય તો એ સિદ્ધ કરે. હે લાંબો વારંવાર રિપીટેશન કરે એનો અભ્યાસ કહેવાય. આજે પૂજા કરી, કાલે કરી, પ્રમ દિવસે કરી. એવી રીતે એક વાર ઉપવાસ કર્યો, બીજી વાર ઉપવાસ કર્યો, ત્રીજી વાર ઉપવાસ કર્યો, એક વાર ચાંદ્રાયણ કર્યું, બીજી વાર કર્યું, ત્રીજી વાર કર્યું, ચોથી વાર કર્યું, એને અભ્યાસ. પણ ખાલી એને રિપીટેશન ને જ અભ્યાસ ન કરાય. દાખલા તરીકે નાનું બાળક છે એ હાલવા શીખતું હોય. અટાણના સાધનો બધા નહોતા ત્યારે જૂના જમાના, એટલે બાળક છે એ બે પગે ઉભું થઈને વળે એમ ડોલે ને પડે, વળી પાછું ઉભું થઈને ડોલે ને પડે. એવું થાય કે કોઈક માણસો હોય તો વળી એને આંગળી પકડીને હાલતા શીખવાડે, નગર એની જાણે હોતે ટ્રાય કરતું હોય. એટલે એ બાળક છે એ હાલવાનો અભ્યાસ કરે છે. હાલવાના અભ્યાસમાં ઝાઝી વાર પડે અને થોડી વાર જ ડગલું મૂકે. ઝાઝી વાર તો હજી શરૂઆતમાં બેલેન્સ ન હોય એટલે પડી જાય, વળી પાછો એક બે ડગલા હાલે અને 4-5 વાર પડે. તો રિપીટેશન શેનું વધારે થયું? પડવાનું. તો એ પડતા શીખે છે કે હાલતા શીખે છે? એ શું શીખે છે? હાલતા. અને એને હાલતા આવડી જાય હતી. તો રિપીટેશનમાં અને અભ્યાસમાં શું ફેર? એના ઇન્ટેન્શન સહિત કરે તો એ અભ્યાસ. એને ઈરાદો હોવો જોઈએ કે આમાંથી મારે હાલતા શીખવું છે. અને બાળકને એ બહુ ઈરાદો હોય, નાનું જોઈને બધાને એને બહુ ગુંજાઈશ હોય કે હું જલ્દી હાલતા શીખું, હું જલ્દી હાલતા શીખું. એટલે રિપીટેશન ઓલું જાજુ થાય છે તોય પણ અભ્યાસ હાલવાનો કરે. એમ માણસ રિપીટેશન કરે એટલા માત્રથી અભ્યાસ નથી થઈ જતો. રિપીટેશન ભેળો ઈરાદો, તીવ્ર ઈરાદો એનો હોવો જોઈએ. એટલે નિયમ પાળે એ તો રિપીટેશન જેવું કહેવાય. વૈરાગ્યનો એક અભ્યાસ છે. નિયમ જે પાળે મારે આ ન જોઈ, એની હારે એનો ઈરાદો જો ગોઠવાઈ જાય તો મારે કેમ વૈરાગ્ય થાય? લાંબો ટાઈમ નહીં તો ખાલી પેલું શું કે કવાયત જેવું થઈ જાય, એક્સરસાઇઝ થઈ જાય. એના કરતા યંત્રવત થઈ જાય, કરી રાખે, એનું કઈ એનો સ્પર્શ જીવને ન થાય. આજે રિપીટેશન કરતા હોઈએ ત્યારે આપણને દરરોજ ઓલા નિયમ બોલી છે, પ્રથમ શ્રી હરિને ને વંદુ બોલી છે, તો એનો કોઈ દી ટેસ્ટ નથી આવતો. શું છે? ઈરાદો ન હોય. આ તો ઓલા યંત્રવત આવીને બોલી નાખી એટલે એમાં ઈરાદો, આનો ફળ હું મારે જોઈ છે, એનો ઈરાદો જો એને પકડાય તો એ યંત્રવત ન થાય, તો અભ્યાસ થઈ જાય. સત્સંગની બધી ક્રિયાઓ મહારાજે બધી મહારાજને મોટા સંતોએ ગોઠવી છે, એ અભ્યાસ કરવા માટે ગોઠવી છે. પણ યંત્રવત થઈ જાય, રૂટીન થઈ જાય, એટલે એનું બહુ ફળ ન થાય. એટલે નિયમ પાળે ભગવાનની ભક્તિ સંબંધી વૈરાગ્ય ને ધર્મ ન હોય, વૈરાગ્ય ને આત્મનિષ્ઠા ન હોય તો પણ વિષયના ત્યાગ સંબંધી નિયમ પાળે અને ભક્તિ સંબંધી નિયમ પાળે. તો અને પછી ઈરાદો ગોઠવે કે મારે આવું થવું છે, મારે સિદ્ધ કરવું છે. તો એને વૈરાગ્ય ન હોય અને આત્મનિષ્ઠા ન હોય તો પણ એ સિદ્ધ થઈ જાય અને એક ભગવાનની વાસના રહે અને જગત ની ટળી જાય. અભ્યાસ કીધો છે.